ખંભાળિયા શહેરમાં છેલ્લા 10 વર્ષથી માનવતાની મહેક ફેલાવતું એક અનોખું સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહદારીઓને રાહત મળે તે માટે સેવા આનંદ ગ્રુપ સંચાલિત સંસ્થા દ્વારા નિઃશુલ્ક ઠંડુ પાણી અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખંભાળિયા શહેરના રેલવે ફાટક પાસે દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને ગરમીના કારણે મુસાફરો તરફથી પરેશાન બનતા હોય છે। ત્યારે સેવા આનંદ ગ્રુપના સેવાભાવી કાર્યકરો લોકો માટે રાહતરૂપ બની રહ્યા છે। છેલ્લા 11 વર્ષથી સતત ચાલતી આ સેવા અંતર્ગત રોજના હજારો લોકોને ઠંડુ પાણી અને ઠંડી છાશ પીવડાવવામાં આવે છે। આ સેવાકીય કાર્યમાં પુરુષો સાથે મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાઈ રહી છે। કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે સ્વાર્થ વગર કાર્યકરો સવારથી જ સેવા માટે ખડે પગે રહી લોકોને તરસ બુઝાવી રહ્યા છે। ગરમીમાં વાહન ચાલકો, મુસાફરો તેમજ રાહદારીઓ માટે આ સેવા આશીર્વાદ સમાન બની રહી છે। હવામાન ખાતા દ્વારા જે આપણને હીટ વેવની આગાહી મળી છે એ મુજબ 13 થી 17 તારીખ સુધીમાં આપણા રિજનની અંદર હીટ વેવની શક્યતાઓ છે। એટલે આ સમય દરમિયાન જે આપણું રૂટીન તાપમાન છે એના કરતાં ઘણું ઊંચું તાપમાન અને ગરમ પવન લાગવાની પણ શક્યતાઓ છે। એટલા માટે આપણી એક અખબારી યાદીથી સૌને જાણ કરી છે અને આપ સૌના માધ્યમથી હું સૌ નાગરિકોને વિનંતી કરું છું કે હીટ વેવથી બચવા માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડૂઝ એન્ડ ડોઝની માર્ગદર્શિકા જાહેર કરી છે એનું ચુસ્ત પાલન કરે। એને માટેની આપણી આગાહીઓ છે સમય સમયની હીટ વેવની, એને ધ્યાને લઈએ આપણે ક્યાંય પ્રવાસ કરીએ અથવા તો બહાર જવાનું હોય તો બપોરના સમયનો પ્રવાસ ટાળીએ। તેમજ પોતે ખુલતા કપડાં બને ત્યાં સુધી ખુલતા કપડાં પીએ, હાઇડ્રેટેડ રહીએ એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી અને લિક્વિડ લઈએ। ઘરડા માણસો, ઘરમાં વ્યક્તિઓ હોય એની વિશેષ કાળજી લેવાય। ખાસ કરી અને સામાન્ય વસ્તુ ખાંડ અને મીઠું। જય દ્વારકાધીશ, જય શ્યારામ। અત્યારે આપણે ઊભા છીએ જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા વિનાયક સોસાયટીની બાજુમાં ફાટક છે। ત્યાં આ જગ્યાએ છેલ્લા 10 વર્ષથી દર ઉનાળામાં બિસ્લરી ઠંડા પાણીનું પરબ ચાલુ છે અને અવારનવાર વાર તહેવારે ઘણા દિવસો સુધી અલગ અલગ દાતા તરફથી છાશનું વિતરણ પણ ચાલુ છે અને દરરોજ અંદાજે 220 થી 230 કેરબા 20 લીટરવાળા એવા 230 જેટલા કેરબા પાણીના વિતરણ થાય છે અને છાશ અંદાજે 800 લીટર જેવી જે અહીંથી પસાર થતા યાત્રિકો છે, પદયાત્રીઓ છે, મુસાફરો છે, વાહન ચાલકો છે તેને અમે વિતરણ કરીએ છીએ। અને બિસ્લરી પાણીમાં કોઈ પણ માણસ નાની મોટી બોટલ 5 લીટરની 20 લીટરનું કેન લઈને આવે એને અમે આનંદથી વિનામૂલ્યે ભરી દઈએ છીએ અને ભગવાનની દયાથી બહુ સારી રીતે હાલે છે। બધા દાતાનો ખૂબ ખૂબ સાથ સહકાર છે। અમારા સ્વયંસેવકો બધા મોટાભાગના દ્વારકાધીશ। મારું નામ જાડેજા ભાવનાબા છે અને હું અહીં ખંભાળિયામાં જ રહું છું। જ્યારે પણ ફાટક પાસેથી પસાર થાય ત્યારે આ સેવાનો લાભ લઉં છું। ખૂબ સારું ઠંડુ પાણી પીવડાવે છે, લોકોને આગ્રહ કરી અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી વિતરણ કરે છે। સેવાભાવી લોકોનું હું દ્વારકાધીશને એટલી જ પ્રાર્થના કરીશ કે આ સેવાભાવી લોકોનું આયુષ્ય છે એ નિરોગી રાખે અને એમને લાંબુ આયુષ્ય આપે। આજે છાશ પી, ઠંડી છાશ આવી ગરમીમાં પી અને મને અમૃતનો ઓડકાર આવ્યો। બસ સેવાનો યજ્ઞ છે એ અવિરત ચાલુ રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। જય દ્વારકાધીશ। હિંમતનગર નગર